નમો લોહે સૌહરિયંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોચે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિલધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મ પ્રબંધધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા, અદભુત ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં છઠ્ઠો અધિકાર નિશ્ચય પ્રત્યાખ્યાનનો અધિકાર, એની ગાથા 105નો સ્વાધ્યાય આપણે પૂરો કરવા આવ્યા છીએ. 105મી ગાથાનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવે જે છેલ્લી વાત કરી છે તે આજે લઈએ છીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, એના પાના નંબર 590. એના છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જેની રુચિમાં રાગનો આદર છે તેને તો રાગનું કે મિથ્યાત્વનું પણ પ્રત્યાખ્યાન થતું નથી. જેની રુચિમાં રાગનો આદર છે એટલે કે જેને હજી રાગમાં રાચી રહેવું ઠીક લાગે છે તો તેને તો રાગનું કે મિથ્યાત્વનું પણ પ્રત્યાખ્યાન થતું નથી. એ રાગને કે મિથ્યાત્વને છોડી શકતો નથી. એવું એ નિયમ લેવા ધારે તો પણ એ બધું વ્યર્થ છે. પણ એનાથી ઉલટું જેને ચૈતન્યની રુચિ પ્રગટી છે અને રાગની રુચિ ટળી છે તેને જ સાચું પ્રત્યાખ્યાન હોય છે. પહેલી વાત તો આ રુચિની છે. આત્માની રુચિ વિના નિશ્ચય પ્રત્યાખ્યાન થતા નથી એમ ગુરુદેવનું કહેવું છે. આત્માની રુચિ થઈ નથી ત્યાં સુધી પ્રત્યાખ્યાન થાય નહીં. ચૈતન્યની રુચિ પ્રગટી છે અને રાગની રુચિ ટળી છે તેને જ સાચું પ્રત્યાખ્યાન હોય છે. પ્રત્યાખ્યાન તો મોક્ષનું કારણ છે. કેમ કે પ્રત્યાખ્યાનમાં તો આપણે એવા પછખાણ લઈએ છીએ કે ભવિષ્યમાં હવે હું એવા રાગ દ્વેષના ભાવે નહીં થવું, અને જો રાગ દ્વેષના ભાવે નથી થતો અને સ્વરૂપમાં જ સ્થિરતાનો જ પુરુષાર્થ કરે છે તો એ તો નિશ્ચયથી મોક્ષ માર્ગમાં જ છે અને એને તો કેવળ જ્ઞાન પ્રગટ થાય જ છે. ગુરુદેવ કહે છે કે પ્રત્યાખ્યાન તો મોક્ષનું કારણ છે. જેને સંસાર જોઈતો હોય તે તેનું પ્રત્યાખ્યાન કેમ કરે? એટલે કે જેને હજી સંસારની રુચિ હોય એને આવા મોક્ષના કારણભૂત પ્રત્યાખ્યાન હોતા નથી. જેને જેની પ્રીતિ હોય તે તેનો ત્યાગ ન કરે. એટલે કે જો એને સંસારની પ્રીતિ છે તો એક અથવા બીજા પ્રકારે એ સંસારમાં જ રાચી રહેશે. સંસારની કોઈને કોઈ વાત તો એ રાખશે જ. એનો પૂર્ણપણે એ ત્યાગ નહીં કરે. સંસારની રુચિ છે તો એ સંસારનો ત્યાગ નહીં કરે. સંસારની અનેક વાતો પ્રત્યે પ્રીતિ છે તો એનો એ ત્યાગ નહીં કરે. પહેલા રાગ અને સ્વભાવનું ભેદ જ્ઞાન કરે. રાગ શું છે અને એનાથી જુદો પોતે ભગવાન આત્મા કેવો છે, એનો સ્વભાવ કેવો છે, એનું ભેદ જ્ઞાન કરે ત્યારે તો હજી નિશ્ચય પ્રત્યાખ્યાનનું કારણ પ્રગટે. એટલે કે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, પોતાનો જે સ્વભાવ છે એની જ રુચિ કરવા જેવી છે એવું કારણ
પ્રગટ થાય. ક્યારે પ્રગટ થાય તો કહે છે કે રાગ અને સ્વભાવનું ભેદ જ્ઞાન કરે. રાગ અને સ્વભાવનું ભેદ જ્ઞાન કરે ત્યારે તો હજી એને આ સ્વભાવની રુચિ કરવા જેવું છે અને રાગ છોડવા જેવો છે એવું નિશ્ચય પ્રત્યાખ્યાનનું કારણ પ્રગટે. અને એમ જ્યારે નિશ્ચય પ્રત્યાખ્યાનનું કારણ પ્રગટ્યું કે સ્વભાવ છે એ જ એકમાત્ર ગ્રહણ કરવા જેવો છે અને આ રાગ છે તે દુઃખનું જ કારણ છે, છોડવા જેવો છે, ત્યારે પછી એ રાગને છોડવાના પ્રત્યાખ્યાન કરે છે. એટલે કે સમ્યક દર્શન પૂર્વક જ પ્રત્યાખ્યાન હોય. બીજી રીતે કહીએ તો સમ્યક દર્શન જેને થાય, જેને પોતાના આત્માની અનુભૂતિ થાય, જેને પોતાના સ્વરૂપનું મહાત્મ્ય આવે અને એને એમાંથી આવતા આનંદની અનુભૂતિ થઈ છે, એટલે એ હવે રાગને છોડે છે. રાગને છોડો, દ્વેષને છોડો એમ ઉપદેશ આપીએ એટલે કોઈ રાગ દ્વેષને છોડી દે એમ તો બનતું નથી. બહુ બધું 1 કલાકનું પ્રવચન, વ્યાખ્યાન કે સ્વાધ્યાય હોય એ દરમિયાન એ ભાવુક થઈ જાય, પણ જેવું એ પ્રવચન, સ્વાધ્યાય કે વ્યાખ્યાન એ પૂરું થાય કે તરત જ હતું ત્યાં ને ત્યાં. અને મોટાભાગના લોકો આ જ પ્રશ્ન કરે છે કે તમે જ્યારે આ સ્વાધ્યાય કરાવો છો, આ બધું સાંભળીએ છીએ ત્યારે તો બધું બરાબર લાગે છે, પણ પછી કેમ એ રહેતું નથી? પણ ભાઈ પછી ક્યાંથી રહે? 23 કલાક તો રાગની જ રુચિ કરે, પછી ક્યાંથી રહે? સ્વભાવનું લક્ષ કરવું એ કઈ સહેલી વાત છે? સ્વભાવનું લક્ષ કરવા માટે પહેલા એને ખૂબ દ્રવ્યસૂત્રનો અભ્યાસ નિયમપૂર્વક કરવો પડે, નિયમબદ્ધ કરવો પડે. એમાં પ્રમાદ ન ચાલે. કોઈક દિવસ કરીએ ને કોઈક દિવસ ન કરીએ એમ ન હોય. અને એવો દ્રવ્યસૂત્રનો અભ્યાસ કરે અને વારંવાર એક જ વાતનું ભૂલણ થાય કે આ બધું જે છે એના કરતાં સાચા આનંદ સુખનો માર્ગ તો પોતાનું સ્વરૂપ જ છે, તો પછી એ તરફનો પ્રયત્ન થાય. એટલે ગુરુદેવ અહીંયા એ વાત કરે છે કે ભાઈ જેની તને પ્રીતિ હોય એને તો તું છોડવાનો જ નથી, એનો તો તું ત્યાગ કરવાનો જ નથી. એટલે પહેલા તો તું તારા સ્વભાવને જાણ, એનું તને મહાત્મા આવે, અને એમ મહાત્મા આવતા તું પછી એ બે વચ્ચે ભેદ જ્ઞાન કરે કે આ સંસારનું કારણ એવો રાગ અને આ સાચા સુખનું કારણ એવો મારો સ્વભાવ, એ બંને ભિન્ન છે. મારા સ્વભાવના આશ્રય જ મને તો જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ પ્રગટ થાય છે. આવો નિર્ણય થાય, એનું મહાત્મા આવે, પછી એ તરફ વળે અને સ્વાનુભૂતિ કરે, એટલે સમ્યક દર્શન થાય, પછી બધું બદલાઈ જાય છે. એક વખત સમ્યક દર્શન થાય, સ્વાનુભૂતિ થાય, પછી એને રાગની રુચિ છૂટી જાય છે. અને જેને રાગની રુચિ છૂટી ગઈ છે એ હવે રાગમય ન થવાના પછખાણ લે છે, એટલે કે નિશ્ચય પ્રત્યાખ્યાન કરે છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે પહેલા રાગ અને સ્વભાવનું ભેદ જ્ઞાન કરે ત્યારે તો હજી નિશ્ચય પ્રત્યાખ્યાનનું કારણ પ્રગટે, અને પછી આગળ વધતા સમ્યક દર્શન પ્રગટ કરે છે, પછી ખરેખરું નિશ્ચય પ્રત્યાખ્યાન થાય છે. એટલે સમ્યક દર્શન પૂર્વક જ પ્રત્યાખ્યાન હોય. જો આ 4.5 લીટીની અંદર ગુરુદેવે આખો માર્ગ બતાવી દીધો છે. ગુરુદેવ કોઈ પણ પ્રવચન આપે તો પ્રવચનની અંદર મોક્ષ માર્ગ અવશ્ય બતાવે. સમ્યક દર્શન કેમ પ્રગટ કરવું એ વાત ગુરુદેવ કોઈ પણ પ્રવચન આપતા હોય તો એમાં આવ્યા વિના રહેતી નથી. મોક્ષ માર્ગની વાત તો એમાં આવે અને આવે જ. એટલા માટે ગુરુદેવનું એક પણ પ્રવચન જો શાંતિથી બરાબર સમજીને સાંભળવામાં આવે ને તો એ વાત આવી જાય છે. અહીંયા એ વાતને વધુ દોહરાવતા કહે છે કે જેને જે ચીજનો પ્રેમ હોય તે
જીવ તે ચીજને કેમ છોડે એટલે કે એને છોડતો નથી. એક ઉદાહરણ આપીને સમજાવે છે ગુરુદેવ કે જેમ હાથમાં સર્પ હોય પણ તેને એ સર્પ ન માને અને રબરનું રમકડું માને કે રબરનો સાપ છે એમ માને તો એ તેને કેમ છોડે. આપણી બધાની એવી સ્થિતિ છે. આ રાગ દ્વેષના ભાવો જેને આપણે આપણો પોતાનો સંસાર કહીએ એ બધા એવા સર્પ સમાન છે, એ ઝેર છે. તે છતાંય આપણે એને ઝેર નથી જાણતા અને એની સાથે રમી રહ્યા છીએ. તો પછી એને ક્યાંથી છોડવાના? એટલે ગુરુદેવ કહે છે કે તો પછી એને ક્યાંથી છોડે. તેવી રીતે જે રાગ આદિકને કે વિષયોને ઠીક માને, તેની રુચિ કરે, તે તેનું પ્રત્યાખ્યાન કેમ કરે, એને કેમ છોડે? મારો સ્વભાવ તો પૂર્ણ પાપથી રહિત સહજ કારણ પરમાત્મા છે. મારો સ્વભાવ તો પુણ્ય પાપથી રહિત સહજ કારણ પરમાત્મા છે. એવી રુચિ પ્રગટ કર્યા વિના તેમાં એકાગ્રતા થાય નહીં અને રાગનું પ્રત્યાખ્યાન થાય નહીં. અજ્ઞાનથી બારમાં ત્યાગી થઈને બેસે તેથી કંઈ અંતરમાં સાચું પ્રત્યાખ્યાન થતું નથી. કોઈક કારણે કોઈક એવા દુઃખના સંયોગો આવ્યા હોય અને એ બધું છોડી અને બાવો થઈ જાય એટલે કંઈ એને પ્રત્યાખ્યાન અંતરમાં પણ થાય એમ બનતું નથી. એટલે કે રાગ દ્વેષ એને અંતરથી છોડ્યા છે એમ બનતું નથી. અજ્ઞાન ભાવે જે કાંઈ કરવામાં આવે તેથી કાંઈ ધર્મ થતો નથી. જ્યાં સુધી પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું નથી અને એ કેવા વ્રત તપ કે દીક્ષા અંગીકાર કરી લે તો એથી કાંઈ ધર્મ થતો નથી. એ એક અથવા બીજા પ્રકારે શુભ ભાવ છે એથી વિશેષ કાંઈ નથી. એટલે કે મંદ કસાય છે અને મંદ કસાયને કારણે એને પુણ્યનો બંધ પડે અને એવા સંયોગો પ્રાપ્ત થાય. જો ને વર્તમાનમાં આપણને પણ એવા પૂર્વે શુભ ભાવ કર્યા એટલે મંદ કસાયને લીધે થઈને પુણ્યનો બંધ પડ્યો અને પુણ્યનો બંધ પડતા વર્તમાનમાં આવા સંયોગો પ્રાપ્ત થયા કે જેમાં ગુરુદેવની વાણી મળી, આ શાસ્ત્રો મળ્યા, આ પ્રવચનો મળ્યા, આ બધું પ્રાપ્ત થયું. પણ એથી કાંઈ ધર્મ નથી થતો. ધર્મના સંયોગો પ્રાપ્ત થાય માટે કાંઈ ધર્મ થાય છે એમ તો નથી. આવા સંયોગો તો અનંતકાળમાં અનંતવાર પ્રાપ્ત થયા પણ ધર્મનું કારણ બન્યા નથી. ગુરુદેવ એ વાત અહીંયા કહે છે કે ભાઈ સમજ્યા વિના, સમ્યક દર્શન પ્રગટ કર્યા વિના અજ્ઞાનથી તું બહારમાં ત્યાગી થઈને બેસી જાય એથી કાંઈ અંતરમાં ધર્મના ભાવરૂપ પ્રત્યાખ્યાન કે પ્રતિક્રમણ કે આલોચના કાંઈ થતું નથી. મારે મારો જ્ઞાન મૂર્તિ આત્મા જ અંગીકાર કરવા જેવો છે અને વિષય ભોગો છોડવા જેવા છે એવું પહેલા વિકલ્પમાં નક્કી કરે, સ્વવિકલ્પ દશામાં એવું બરાબર એ નક્કી કરે. અને એવું નક્કી કર્યું છે ત્યારે એને ધારણા જ્ઞાન સુધી લઈ જાય. એટલે કે બીજો આવીને એને એમાંથી ફેરવી ન શકે એટલી એને દ્રઢતા થઈ જવી જોઈએ. કોઈ એને અનેક પ્રકારે લોભામણી વાતો કરીને એને બીજે લઈ જવા પ્રયત્ન કરે તો પણ એમાંથી એ ચલિત ન થાય કે ના, માની તો મારો આત્મા જ એકમાત્ર અંગીકાર કરવા જેવો છે અને આ બધા વિષય ભોગો છોડવા જેવા છે એવું એને દ્રઢ થઈ જાય. અને એને માટે એ પોતે દ્રઢશ્રુતનો આધાર આપીને બીજાઓને પણ સમજાવી શકે એટલી બધી એને દ્રઢતા થઈ જાય. એની માન્યતા પણ એવી જ હોય, શ્રદ્ધા પણ એવી જ હોય. તો પછી એ ભેદ જ્ઞાન કરીને ચૈતન્યનો અનુભવ કરે, સ્વાનુભૂતિ કરે, સમ્યક દર્શન પ્રગટ કરે અને એમ થયા પછીથી સ્વરૂપમાં ઠરવાનો પુરુષાર્થ થાય. એટલે ગુરુદેવ કહે છે કે પછી ચૈતન્યમાં ઠરતા વિભાવનો અભાવ થઈ જાય છે. એટલે વિભાવ ઉત્પન્ન જ થતા નથી અને એનું નામ જ નિશ્ચયથી પ્રત્યાખ્યાન છે.
ચૈતન્યમાં ઠરતા સમસ્ત મોહ રાગ દ્વેષનો અભાવ થઈ જાય છે. ચૈતન્યમાં ઠરતા હવે રાગ દ્વેષ મોહના પરિણામો થતા જ નથી અને એનું નામ નિશ્ચય પ્રત્યાખ્યાન છે. એટલે કે જ્ઞાતા સ્વરૂપમાં સ્થિરતા થવી, પોતાનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે એવો પોતે ભગવાન આત્મા છે, તો એવા જ્ઞાતા સ્વરૂપમાં એકાગ્રતા થવી, વિશેષ એકાગ્રતા થવી, લીનતા થવી, સ્થિરતા થવી, તે જ સાચું ખરું પ્રત્યાખ્યાન છે, તે જ નિશ્ચય પ્રત્યાખ્યાન છે. આત્મામાં એકાગ્ર થતાં ભવિષ્યકાળ સંબંધી શુભ કે અશુભ વિકલ્પોનું ઉત્થાન ન થવું, તેનું નામ શુદ્ધ પ્રત્યાખ્યાન છે. ફરી એક વાત ગુરુદેવ કહે છે કે કોઈને પોતાના પુત્ર ઉપર પ્રેમ હોય, ખૂબ પ્રેમ હોય, તો એ પુત્રને એ જુદો ન કરે. જે પુત્ર ઉપર પ્રેમ હોય તેને જુદો કેમ કરે? ન કરે. પણ જ્યાં એને ખબર પડે કે આ તો ઘરનો માલ ચોરીને નુકસાન કરે છે, પોતાના ઘરમાંથી જ વસ્તુ ચોરી અને એ તો બહારમાં રખડે છે, એવું જ્યારે એને ખ્યાલમાં આવે તો પછી એને પુત્ર ઉપરનો પ્રેમ ઘટી જાય અને ત્યાં પુત્રને પ્રેમ નથી કરતો, પુત્રને ઠપકો આપે અને છતાંય પુત્ર નથી સુધરતો અને એમ જ એ કરે છે, તો પછી પુત્ર ઉપર પ્રેમ ક્યાંથી રહે? પછી એ પુત્રને જુદો કરતા એને વાર નથી લાગતી. એટલે કહે છે કે ત્યાં પુત્ર ઉપરને પ્રેમ ટળતા તેને એ જુદો કરી દે છે. જ્યાં સુધી પ્રેમ છે ત્યાં સુધી એને જુદો નથી કરતો, પણ જ્યાં એને ખબર પડે કે આ મને નુકસાન કરતા છે, ત્યારે એને જુદો કરતા એને સહેજે દુઃખ થતું નથી. એના ઉપરથી ગુરુદેવ કહે છે કે જ્યારે એવું ભાન થાય કે આ રાગ દ્વેષના પરિણામ છે, એ તો મને નુકસાન કરતા છે, એ મને અહિતકર છે, એવું જ્યારે ભાન થાય તો પછી એવા રાગ દ્વેષના પરિણામને છોડતા એને વાર લાગતી નથી. એને છોડવામાં જરાય સંકોચ થતો નથી. એટલે પહેલી વાત તો એ સમજવાની છે કે આ રાગ દ્વેષના પરિણામ છે એ પોતાને નુકસાન કરતા છે, અહિતકર છે, અને એમ થતાં એને જુદા કરશે. એટલે ગુરુદેવ કહે છે કે ભગવાન ચૈતન્ય પિતા પુણ્ય પાપ રૂપી પ્રજાને પોતાની માનીને તેના ઉપર પ્રીતિ કરે ત્યાં સુધી તેને પોતાથી જુદા કેમ કરે? એટલે નથી કરતો. રાગ દ્વેષને પોતાની પ્રજા માને, એનો પોતે પાલનહાર છે, રાગ દ્વેષને પોતે પાળી રહ્યો છે, પોષી રહ્યો છે, ત્યાં સુધી એને એ જુદા નથી કરતો, એના પ્રત્યે એને પ્રીતિ છે. પણ જ્યારે એને સમજાય કે આ રાગ દ્વેષના પરિણામ પુણ્ય પાપના પરિણામ છે, એ મને નુકસાન કરતા છે, એવું જ્યારે સમજાય ત્યારે એ એને જુદા કરે છે, અને જુદા કરે છે અને છોડે છે, તો પછી સ્વરૂપમાં એકાગ્રતા કરી અને પ્રત્યાખ્યાન થાય છે. એટલે ગુરુદેવ કહે છે કે પણ જ્યાં ભાન થયું કે હું તો પુણ્ય પાપ વગરનો ચૈતન્ય મૂર્તિ છું અને આ પુણ્ય પાપની વૃત્તિઓ તો બહારની ચાલ છે, તે પુણ્ય પાપ મારા ઘરની ચીજ નથી, એવું ભાન થતા તેની પ્રીતિ ટળે, પુણ્ય પાપની પ્રીતિ ટળે અને ચૈતન્યની એકાગ્રતાના બળે તેને જુદા કરે. જો જુદા કરવાની રીત પણ બતાવી, પુણ્ય પાપ છોડવા છે, શુભાશુભ ભાવ છોડવા છે, વિભાવ ભાવથી રહિત થવું છે, આ બધી વાત કરવાથી એ કંઈ નહીં બને. કઈ રીતે કરવા? તો કહે છે કે ચૈતન્યની એકાગ્રતાના બળે એ જુદા થાય. પોતાના ભગવાન આત્માનું લક્ષ કરીને ત્યાં એકાગ્રતા કરતા એ જુદા થાય છે, અને એનું નામ જ પ્રત્યાખ્યાન છે. તો આ રીતે 105મી ગાથા અહીંયા પૂરી થાય છે. એની ટીકાનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે જે કહ્યો એ પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે મુનિરાજ પદ્મપ્રભુમલધારી દેવ આ ટીકા 105મી પૂરી કર્યા પછીથી એક કળશ કહે છે, શ્લોક 142.
તો આપણે શ્લોક 142 લઈએ છીએ. જયતિ સતતમ પ્રત્યાખ્યાનમ જિનેન્દ્ર મતોદ્ભવમ પરમ યમીના મેતન્નિર્માણ સૌખ્યકરમ પરમ સહજ સમતા દેવી સત્કર્ણ ભૂષણમ ઉચ્ચકૈ મુનિપ શૃણુતે દીક્ષા કાંતાથી અરુણ કારણ. 142માં શ્લોકના અર્થમાં કહે છે કે હે મુનિવર સાંભળો, જિનેન્દ્રના મતમાં ઉત્પન્ન થતું પ્રત્યાખ્યાન સતત જયવંત છે. જિનેન્દ્રના મતમાં ઉત્પન્ન થતું પ્રત્યાખ્યાન સતત જયવંત છે. જિનેશ્વર ભગવાનના મતમાં, જૈન મતમાં, સાચા મતમાં જે પ્રત્યાખ્યાનની વાત કરવામાં આવી છે એ તો સદાય છે. એ પ્રત્યાખ્યાન તો સતત જયવંત છે. એવો કોઈ સમય નથી કે જ્યારે એ પ્રત્યાખ્યાન ન હોય. એવું પ્રત્યાખ્યાન તો સતત હોય છે. કેમ કે આપણે જાણીએ છીએ કે 5 ગુણસ્થાન છે તે શાશ્વત છે. પહેલું ગુણસ્થાન, ચોથું, પાંચમું, છઠ્ઠું અને 13મું એ 5 ગુણસ્થાન તો શાશ્વત છે. તો પહેલા ગુણસ્થાને તો મિથ્યાત્વ છે, પણ ચોથા, પાંચમા ને છઠ્ઠા ગુણસ્થાને એ સમ્યક્ત્વ સહિત છે. અને જ્યારે એ સમ્યક્ત્વ સહિત છે તો એવા જીવોને પ્રત્યાખ્યાન હોય જ છે. એટલે એવું પ્રત્યાખ્યાન તો સતત જયવંત છે. અને 13મા ગુણસ્થાને દિનેશ્વર ભગવાન, અરિયન પરમેશ્વર, તીર્થંકર ભગવાન એમની ઓમકાર ધ્વનિમાં એનો ઉપદેશ પણ સતત આવે જ છે. 13મા ગુણસ્થાને ઓમકાર ધ્વનિ, દિવ્ય ધ્વનિમાં એવા પ્રત્યાખ્યાનનો ઉપદેશ પણ સતત રહે છે. એટલે આ પ્રત્યાખ્યાન છે, નિશ્ચય પ્રત્યાખ્યાન છે, એ તો સતત જયવંત છે. શું કહે છે અહીંયા શ્લોકમાં કે હે મુનિવર સાંભળ, જિનેન્દ્રના મતમાં ઉત્પન્ન થતું પ્રત્યાખ્યાન સતત જયવંત છે. આ બંને રીતે એ પ્રત્યાખ્યાન સતત જયવંત છે. એક તો એવો ઉપદેશ પણ સતત રહે છે. જગતમાં ક્યારેય એવું હોતું નથી કે તીર્થંકર ભગવાન હોય નહીં, 13મું ગુણસ્થાન ન હોય, એવું ક્યારેય એવું હોતું નથી. દિનેશ્વર ભગવાન, તીર્થંકર ભગવાન ભલે ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રને વિશે અમુક કાળમાં નથી હોતા, પરંતુ મહાવિદ્ય ક્ષેત્રમાં તો તીર્થંકર ભગવાન હંમેશા હોય છે. ઓછામાં ઓછા 20 અને 170 તીર્થંકર ભગવાન હોય. અને તીર્થંકર ભગવાન હોય તો સાથે હજારો કેવડી પણ હોય છે. એટલે 13મું ગુણસ્થાન શાશ્વત છે. અને શાશ્વત છે તો પછી એ ઓમકાર ધ્વનિ દ્વારા સતત એવું જીનવાણીમાં પણ આવે છે. અને વળી ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનની જે દશાની વાત કરી તો એવા જીવો સમ્યક દ્રષ્ટિને એવા પ્રત્યાખ્યાન હોય જ છે. એટલે એ બંને રીતે વિચાર કરીએ તો એ વાત બરાબર બેસી જાય છે કે જિનેન્દ્રના મતમાં ઉત્પન્ન થતું પ્રત્યાખ્યાન સતત જયવંત છે. આપણને એવા પ્રત્યાખ્યાન ન હોય એટલે આપણને એવો વિકલ્પ ના આવે, પણ શાંતિથી, શાંત ચિત્તે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે હો, લાખો કરોડો જીવોને આવા પ્રત્યાખ્યાન હોય છે અને મને જ નથી. આવા પ્રત્યાખ્યાન, નિશ્ચય પ્રત્યાખ્યાન તો સતત જિનેન્દ્રના મતમાં હોય જ, અને હું જ એકલો રહી ગયો કે મને નથી. આવો જો એ વિચાર કરે તો એ ધર્મ તરફ વળી જાય. અહીંયા કહે છે કે તે પ્રત્યાખ્યાન પરમ સંયમીઓને ઉત્કૃષ્ટપણે નિર્વાણ સુખનું કરનારું છે. સહજ સમતા દેવીના સુંદર કર્ણનું મહા આભૂષણ છે. સમતાની વાત કરી તો એ સમતાનું આભૂષણ છે. પ્રત્યાખ્યાન છે તે તો સમતાનું આભૂષણ છે. સમતાની શોભાને વધારનારું છે. અને આગળ પણ કહે છે, મુનિની વાત લીધી છે એટલે કહે છે
કે તારી દીક્ષારૂપી પ્રિય સ્ત્રીના અતિશય યૌવનનું કારણ છે. દીક્ષારૂપી સ્ત્રીના અતિશય યૌવનનું કારણ આ નિશ્ચય પ્રત્યાખ્યાન છે. આ દીક્ષા છે એ દીક્ષાનું યૌવન એટલે પોતે નિર્ગ્રંથ મુનિ થયા છે, ભાવલિંગી મુનિ થયા છે અને એમાં બધું વીર્ય ઉઠે છે એવું યૌવન, અને એમાં બધું વીર્ય ઉઠે છે એનું કારણ આ નિશ્ચય પ્રત્યાખ્યાન છે. એનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયંસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, એના પાના નંબર 591 પર અહીંયા શ્લોક પછીથી ગુરુદેવ કહે છે છેલ્લી લીટીમાં કે જીનેન્દ્ર દેવે કહેલા વસ્તુ સ્વરૂપના ભાન વિના સાચું પ્રત્યાખ્યાન હોતું નથી. આમ નામ ઉપરથી આપણે પછાણ લઈ લઈએ, રાત્રે ચોવિહાર કરીએ અને એવા પછાણ રોજ સાંજ પડે લઈએ, પણ ગુરુદેવ કહે છે કે ભાઈ એ બધું વ્યવહાર પછાણ છે, એથી તને શુભ ભાવ છે એથી વિશેષ કાંઈ નથી. જીનેન્દ્રના મતમાં જે પ્રત્યાખ્યાનની વાત કરવામાં આવી છે એ તો આખી અંતરંગ વસ્તુ છે, અને એવા અંતરંગ નિશ્ચય પ્રત્યાખ્યાન વિના મોક્ષ માર્ગ નથી. એટલે એવા પ્રત્યાખ્યાનને માટે તારે પોતાના તારા સ્વરૂપનો અનુભવ કરવો જ રહ્યો. એટલે વસ્તુ સ્વરૂપના ભાન વિના સાચું પ્રત્યાખ્યાન હોતું નથી. વસ્તુ સ્વરૂપનું ભાન કેવું? તો કે જીનેન્દ્ર દેવના મતમાં જે એટલે ઓમકાર ધ્વનિમાં એટલે કે જીનવાણીમાં જે કહેવામાં આવ્યું છે એ હું પોતાનું સ્વરૂપ, ગમે તેમ નહીં, પોતાના વિશે ગમે તેવી કલ્પના કરે એ વાતની અહીં વાત નથી. પોતે જીનેન્દ્ર ભગવાનના મતમાં કેવો છે એટલે કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, પોતે જ્ઞાન સ્વભાવી છે, પૂર્ણ છે, એ બધી વાત જીનેન્દ્રના મતમાં આવી છે તો એનો સ્વીકાર કરે એમ પોતાના સ્વરૂપને જાણે, પોતાના અનંત ગુણના સામર્થ્યને જીનેન્દ્ર દેવે જેમ કહ્યું છે એમ સમજે, જાણે અને એવો સ્વીકાર કરે, એવું વસ્તુ સ્વરૂપનું ભાન થાય તો જ પછી સાચું નિશ્ચય પ્રત્યાખ્યાન હોય છે. માટે ટીકાકાર કહે છે કે હે મુનિવર સાંભળ, જીનેન્દ્રના મતમાં ઉત્પન્ન થતું પ્રત્યાખ્યાન સતત જયવંત છે. અન્ય કુમતમાં માનેલું પ્રત્યાખ્યાન તે ખરેખર પ્રત્યાખ્યાન નથી. જેને હજી ભિન્ન આત્માનું ભાન નથી, જેને હજી ભિન્ન આત્માનું ભાન નથી, આત્મા છે, આત્મા નિત્ય છે એવો હજી એને સ્વીકાર નથી અને પૂજા કરે છે. પહેલા પણ વાત કરી હતી, મને એક વખત દલાસમાં એક ભાઈ મળ્યા અને એમને કહ્યું કે રમેશભાઈ તમે આ વાત કરો છો બધી એ વાત તો સમજ્યા, પણ એમાં આત્મા ક્યાં છે બતાવો આત્મા. મેં કીધું તમે જૈન છો કે? કેમ કે એમનું શું લેવલ છે જાણ્યા વગર કઈ રીતે એમને સમજાવી શકાય. એટલે કે હું જૈન જ છું, હું રોજ નિયમિત પૂજા કરું છું. આવી વાત કરતા હતા અને પાછા એમ કહેતા હતા કે આત્મા ક્યાં છે, કોણે જોયો છે આત્મા. હવે એ શું પૂજા કરતા હશે કોણ જાણે. જેને હજી આત્માના અસ્તિત્વ વિશે જ શંકા છે એ પછી શું ધર્મ ધ્યાન કરવાના હતા અને શું પૂજા કરતા હશે, કોની પૂજા કરતા હશે. એટલે એવાય ઘણા છે. જૈન પોતાની જાતને કેવડાવે, વાણિયાને ઘેરે જન્મ્યા એટલે જૈન થઈ ગયા. ક્યાંથી જૈન થયા? દિનેશ્વર ભગવાનની આજ્ઞા આમન્યામાં જે રહ્યા છે એ જ જૈન છે. જેને જીનવાણી વાંચી નથી, જીનવાણીને જે સમજ્યા નથી એ જૈન કેવા? જેને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો નથી એ જૈન કેવી રીતે બન્યા? ક્રિયાકાંડ કરવાથી કોઈ જૈન થતું નથી, ભૂખ્યા રહેવાથી કઈ જૈન પણ આવતું નથી. ગુરુદેવે તો ઘણી વાર એ વાત કરી છે. એવું તો બિચારા ગરીબ માણસોને ઘણી વાર ભૂખ્યા રહેવા પણ થતું હશે. એમને ક્યાં પરિગ્રહ છે? અમેરિકામાં પણ હોમલેસ હોય છે ને, એથી કઈ જૈન થોડા થઈ જવાય છે. વસ્ત્ર રહિત પણ તો પ્રાણીઓને બધાને વસ્ત્ર રહિત પણ છે જ ને.
મોક્ષમાર્ગ પ્રકાશકના સ્વાધ્યાય વખતે આપણે આ બધી વાત કરી હતી. એમાં પંડિત ટોડરમલજીએ એ બધા બાહ્ય લક્ષણોની વાત કરી છે કે આવું બધું તો બહાર ઘણા લોકોને છે, ઘણા જીવોને છે, એમ કરીને બધી વાત કરી હતી. એથી કઈ જૈનપણું થઈ જાય છે? સાચું જૈનપણું કોને હોય? જેને આત્માનું ભાન છે, આત્માની અનુભૂતિ થઈ છે, એ સાચો જૈન છે. જે જીનેશ્વરના મતમાં છે એ જૈન છે. જેને જીનેશ્વરના મતનું ભાન નથી એ જૈન કેવો? અહીંયાને ઘેરે જન્મ્યા એટલે જૈન થોડા થઈ જવાય છે. જૈન કાંઈ એ કોઈ જ્ઞાતિનો ધર્મ છે? જૈન કોણ છે? સાચા જૈન કોણ હોય છે? કોઈ વાણિયા હોય છે? કોઈ વાણિયો હજી તીર્થંકર નથી થયો. જેટલા તીર્થંકર થયા એ બધા ક્ષત્રિય થયા, અને જે ગણધર થયા એ બધા મોટા ભાગના બધા જ ગણધર બ્રાહ્મણ હતા. એટલે કઈ જ્ઞાતિ દ્વારા ધર્મ છે એમ તો નથી. એટલે અહીંયા ગુરુદેવ કહે છે કે જે જીનેશ્વર ભગવાને કહેલો ધર્મ છે, જે જીનેશ્વર ભગવાને પ્રણુપણા કરી છે એ જ જૈન મત છે. અને એ સિવાયના બીજા બધા મત જે છે એ બધા કુમત છે. આ બધા સંપ્રદાય જે છે એ બધા પણ કુમત છે. જીનેશ્વર ભગવાને કોઈ સંપ્રદાયની સ્થાપના કરી નથી. એટલે એ બધા જે જીનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એના કરતા અનેક પ્રકારે વિરુદ્ધપણે વાત કરી રહ્યા છે. એ બધા ભલે જૈન કેવડાવે છતાં એ બધા કુમત છે. એટલે એવા કુમતમાં માનેલું પ્રત્યાખ્યાન તે ખરેખર પ્રત્યાખ્યાન નથી એમ કહેવાનો આશય છે. જેને હજી ભિન્ન આત્માનું ભાન નથી, રાગ શું, સ્વભાવ શું તેનું ભાન નથી, તેને અંતરદશાની લીનતા તો ક્યાંથી હોય? અંતરદશાની લીનતા થાય નહીં અને રાગનો ત્યાગ થાય નહીં, પ્રત્યાખ્યાનની ક્યાં વાત જ રહી? સર્વજ્ઞ દેવે કહેલા સ્વતંત્ર ચૈતન્ય તત્વનું ભાન કરીને તેમાં જે ઠર્યા તે મુનિઓને નિશ્ચય પ્રત્યાખ્યાન હોય છે. સર્વજ્ઞ જીનેશ્વર પરમેશ્વરે કહેલા સ્વતંત્ર ચૈતન્ય તત્વનું ભાન કરીને, એનો અનુભવ કરીને એમાં જે ઠર્યા તે મુનિઓને નિશ્ચય પ્રત્યાખ્યાન હોય છે. અને તે પરમ સંયમી મુનિવરોને તે પ્રત્યાખ્યાન મોક્ષનું કારણ છે. એવા પ્રત્યાખ્યાન જે કરે છે એ શ્રેણી ચડે છે, એ શ્રેણી ચડી જાય છે. અહીંયા તો સંપ્રદાયમાં તો એવી વાત કરે છે કે હાથીના હોદા ઉપર બેઠા બેઠા કેવળ જ્ઞાન થઈ ગયું. અરે ભાઈ, કેવળ જ્ઞાન થાય કઈ રીતે? 13મા ગુણસ્થાનની દશા કઈ એમને મમથી આવી જાય છે? 13મા ગુણસ્થાનની દશા આવે છે, શ્રેણી ચડે છે, તો કેવા પ્રત્યાખ્યાન હોય છે? નિશ્ચય પ્રત્યાખ્યાન કોને છે? તો કે છે કે મુનિને એવા ચૈતન્યનું ભાન થયું છે અને એમાં વિશેષ સ્થિરતા થાય છે ત્યારે એમને તે કેવળ જ્ઞાન થાય છે. એટલે પહેલા તો હજી નિશ્ચય પ્રત્યાખ્યાનની વાત કરી છે. હા, હાથીના હોદ્દા ઉપર બેઠા બેઠા સમ્યક તો થઈ જાય, એ વાત જુદી છે. કઈ કેવળ જ્ઞાન ન થાય, કોને સમજાવવું? અહીંયા કહે છે કે સર્વજ્ઞ દેવે કહેલા સ્વતંત્ર ચૈતન્ય તત્વનું ભાન કરીને તેમાં જે ઠર્યા તે મુનિઓને નિશ્ચય પ્રત્યાખ્યાન હોય છે. અને તે પરમ સંયમી મુનિવરો એટલે જે બહારમાં શુદ્ધ દ્રવ્યલિંગ સહિત છે અને અંતરમાં એવા જ પ્રચુર સ્વસંવેદન સહિત ભાવલિંગી છે, એવા મુનિવર, એ પરમ સંયમી મુનિવરોને તે પ્રત્યાખ્યાન મોક્ષનું કારણ છે. વળી તે પ્રત્યાખ્યાન જ સહજ સમતા દેવીના સુંદર કર્ણનું મહા આભૂષણ છે. જગતની અનુકૂળતા કે પ્રતિકૂળતા તે બધા પ્રત્યે મુનિઓને સમતા છે. એ તો વાત શરૂઆતમાં જ આવી ગઈ. અનુકૂળતા અને પ્રતિકૂળતા બધા પ્રત્યે મુનિઓને તો સમતા છે. મુનિઓની તે સહજ સમતાનું આભૂષણ, એ સહજ સમતાનું આભૂષણ એટલે કે સહજ સમતાની શોભાને વધારનારું આ નિશ્ચય પ્રત્યાખ્યાન છે. વળી હે મુનિ, તારી જે સ્વરૂપની
આનંદમાં ઝૂલતી દીક્ષારૂપી પ્રિય સ્ત્રી તેના અતિશય યૌવનનું કારણ આ પ્રત્યાખ્યાન છે. અર્થાત આ સ્વરૂપમાં લીનતારૂપ વિતરાગી ચારિત્રથી તારી દીક્ષાની શોભા છે. એનો અર્થ શું કયો કે સ્વરૂપમાં લીનતારૂપ વિતરાગી ચારિત્રથી તારી દીક્ષાની શોભા છે. સ્વરૂપમાં લીનતારૂપ નિશ્ચય પ્રત્યાખ્યાન છે અને એ જ દીક્ષાની શોભા છે. દીક્ષાર્થીને એકમાત્ર પુરુષાર્થ હોય છે, સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ હોય છે. મુનિઓને પુરુષાર્થ શું હોય છે? સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ હોય છે. કેમ કે એ તો નિર્ગ્રંથ મુનિ થયા છે, સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો છે. બાહ્યમાં 10 પ્રકારના પરિગ્રહ અને અંતરંગમાં 14 પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરીને નિર્ગ્રંથ મુનિ થયા છે. હવે એમને એકમાત્ર પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો જ પુરુષાર્થ છે. મુનિ દશા તો આવી હોય છે, એટલે જ્યારે એવી પોતાના સ્વરૂપમાં સ્થિરતા થાય છે, એવી વિતરાગી દશા થાય છે, એવું વિતરાગી ચારિત્ર થાય છે, એ જ નિશ્ચયથી પ્રત્યાખ્યાન છે અને એ જ દીક્ષાને દીપાવનારું, શોભાવનારું છે. દીક્ષાની શોભા તો એમાં છે. મુનિઓને પ્રિયમાં પ્રિય તો દીક્ષા વિતરાગી ચારિત્ર છે. તે દીક્ષાની ખુમારીમાં લાવવાનું કારણ, તે દીક્ષાને ખુમારીમાં લાવવાનું કારણ, એવી દીક્ષાને ખુમારીમાં લાવવાનું કારણ આ નિશ્ચય પ્રત્યાખ્યાન છે, એમ ગુરુદેવ કહે છે. શાંત શાંત થઈને સ્વરૂપમાં ઠરી જાય તેવી દશા મુનિઓને જ હોય છે અને તેમને જ આવું પ્રત્યાખ્યાન હોય છે. જુઓ, વૈરાગ્યના પ્રસંગો કેવા બને છે. ગુરુદેવ કહે છે કે વૈરાગ્યના પ્રસંગો કેવા બને છે કે દેહ ક્ષણમાં છૂટી જાય છે, ત્યાં કાંઈ શરણ થતું નથી. દેહ છોડીને આ જીવ ક્યાં જાય છે, કોને આશ્રય જાય છે, એનો ક્યારેય આપણે વિચાર જ નથી કરતા. બીજાને અવસાન થાય છે, દેહ ત્યાગ થાય છે, મૃત્યુ થાય છે, તો એની આપણે વાત કરીએ, ચર્ચા કરીએ, પણ એમ ક્યારેય વિચાર કરીએ છીએ કે એ દેહને છોડીને એ આત્મા ક્યાં ગયો, ક્યાં જશે, કોના આધારે, કોના આશ્રય એ જશે. તો એનો વિચાર કરીએ તો આપણને આપણો પણ વિચાર આવવો જોઈએ કે આ દેહ છૂટતા કઈ વાર નથી લાગતી. છૂટે છે તો એક જ ક્ષણમાં, એક સમયમાં દેહને છોડી દે છે. તો પછી એ ક્યાં જશે, કોના આશ્રયે જશે, એનો કાંઈ વિચાર કર્યો? એને કોઈનું શરણ નથી. એને પૂર્વે જે ભાવ કર્યા છે તે અનુસાર તેની ગતિ થાય છે. અહીંયા કહે છે કે દેહ ક્ષણમાં છૂટી જાય છે, ત્યાં કાંઈ શરણ થતું નથી. શાસ્ત્રો કહે છે કે જેમ સોયમાં દોરો પરોવી લીધો હોય તો તે ક્યાંય ખોવાય નહીં, તેમ આ મનુષ્ય ભાવ પામીને જેણે આત્મામાં સમ્યક જ્ઞાન રૂપી દોરો પરોવી લીધો તે જીવ સંસારમાં ભટકશે નહીં. એને પછી અશરણ નથી, એ અશરણ નથી, એને શરણ પ્રાપ્ત કરી લીધું છે. જે જીવ સમ્યક્વ રૂપી દોરો આત્મામાં પરોવી લે છે એને હવે અશરણ નથી. એ પોતે પોતાના સ્વરૂપના શરણે થયો છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન છે, એને હવે કોઈ ચિંતા નથી. ભલે ને આ જ ક્ષણે દેહ છૂટી જાય તો પણ એને કાંઈ ચિંતા નથી કે શું થશે, કેમ થશે. પણ મિથ્યા દ્રષ્ટિ, જેને સમ્યક્વરૂપી દોરો આત્મામાં પરોયો નથી, એટલે કે સમ્યક જ્ઞાન પ્રગટ કર્યું નથી, એનું શું થશે, એ જીવ ક્યાં જશે, એને કાંઈ શરણ નથી. એ જીવ સંસારમાં ભટકશે. અહીંયા મોટો કરોડોપતિ હોય અને પછી એ જીવ અહીંથી નીકળી
અને ક્યાંય જંગલમાં કાંઈક ચકલું કે ઈયળ બની જાય. ઘણી વાર આ વાતો કરે છે. ક્ષેત્ર પણ નવું અને જે શરીર છે એ પણ સાવ જુદા પ્રકારનું નવું, અને એમાં જે જ્ઞાનનો ઉઘાડ એ પણ અતિ અલ્પ. આવી દશામાં એ મુકાઈ જશે, વિચાર જ નથી કરતો કે શું થશે પોતાનું. 5 મિનિટ માટે જો વિચાર કરે કે આ દેહ છોડીને એને કોઈક દૂર જંગલની અંદર ચકલું થવાનો વારો આવ્યો તો શું દશા થાય. કેટલાને જ્ઞાનના ઉઘાડ કેટલા, અને એને એવા સંયોગો ક્યાંથી પ્રાપ્ત થાય કે ધર્મ કરે, અને કેવો દેહ, શું દશા, એને શું કર્ણ થાય. સમ્યક જો પ્રગટ કર્યું છે અને ગમે તે દશા થઈ છે, તિર્યંચમાં ગયો છે તો પણ એને ત્યાંથી પાછા ધર્મ તરફ વળવાના બધા જ નિમિત્તો પ્રાપ્ત કરાવી દેશે. સમ્યક દ્રષ્ટિ જીવને જો પૂર્વે એવો બંધ પડી ગયો હોય, કોઈ તિર્યંચનો બંધ પડી ગયો હોય અને પછી એને સમ્યક્ત્વ થાય અને એ પછીથી દેહ છોડે તો ભલે એ ગતિમાં જાય તો પણ એને કાંઈ ચિંતાનું કારણ નથી, કેમ કે એને પછીથી ત્યાંથી નીકળીને એવા નિમિત્તો પ્રાપ્ત થશે, ધર્મના નિમિત્તો પ્રાપ્ત થશે. એટલે ગુરુદેવ વારંવાર કહે છે કે ભાઈ સમ્યક જ્ઞાન પ્રગટ કર, સમ્યક્ત્વ પ્રગટ કર, તો તું ક્યાંય ખોવાઈ જઈશ નહીં, તો તું ભવની અટવીમાં ક્યાંય ખોવાઈશ નહીં. આ મનુષ્ય ભાવ પામીને તું સમ્યક દર્શન પ્રગટ કર. આ ભાવમાં આ કરવા જેવું છે. ગુરુદેવ એ કહે છે કે આ મનુષ્ય ભાવ પામીને જેણે આત્મામાં સમ્યક જ્ઞાન રૂપી દોરો પરોવી લીધો એ જીવ હવે સંસારમાં ભટકશે નહીં. ભલે ગમે તે ગતિમાં જાય પણ હવે એ ભટકવાનો નથી. વધુમાં વધુ 15 ભાવમાં એ મોક્ષે જવાનો જ છે. આવું આ સમ્યક દર્શનનું માધ્યમ છે. એને ધર્મની શરૂઆત થઈ છે, એ સાચા પંથે આવી ગયો છે. વચમાં ગમે તેવું આવે, ગમે તેવા ભાવ કરવા પડે, એકાદ ભાવ એવો પણ આવી જાય, પણ એથી શું? પૂર્વે કરેલા કર્મ અનુસાર અને એમાં કર્મનો બંધ એવો, આયુષ કર્મનો બંધ એવો પડી ગયો અને તે પછી સમ્યક્ત્વ પ્રગટ કર્યું હોય તો ભલે ને તિર્યંચનો ભાવ આવે કે નારકીનો ભાવ આવે તોય શું ચિંતા છે? એ ભાવને પૂરો કરીને એ ફરી પાછા બધા જ ધર્મના નિમિત્તોને પ્રાપ્ત કરી લેવાનો છે. પણ મિથ્યા દ્રષ્ટિ અહીંયા ગમે તેવો કરોડોપતિ હોય, ગમે તેવી મોટી ઘરમાં લાઇબ્રેરી રાખીને બેઠો હોય અને ગમે તેટલા 1000 પુસ્તકો એને અંદર એમાં ધર્મના વસાવ્યા હોય પણ સમ્યક દર્શન પ્રગટ નથી કર્યું તો એનું કાંઈ ઠેકાણું નથી. તે કહે છે કે આત્માને ભવ ભ્રમણથી બચાવવા માટે પહેલા તત્વજ્ઞાન રૂપી સમ્યક દર્શન રૂપી દોરો પરોવી લેવો જોઈએ. આ તત્વજ્ઞાન, સમ્યક દર્શન માટે અહીંયા તત્વજ્ઞાન શબ્દ કેમ મૂક્યો છે ગુરુદેવે? કેમ કે ઉમા સ્વાતિજી ભગવાને કહ્યું છે ને, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. એટલે તત્વોની યથાર્થ શ્રદ્ધા રૂપ એ તત્વોની શ્રદ્ધા જે છે એ નિશ્ચયથી તત્વની શ્રદ્ધા એટલે પોતાનું તત્વ એની શ્રદ્ધા, તે જીવ તત્વ છે ને એવા તત્વની યથાર્થ શ્રદ્ધા અનુભવ સહિત જેને થાય છે એને સમ્યક્ત્વ હોય છે. તો એવો સમ્યક્ત્વ રૂપી દોરો જેને પરોવી લીધો છે એને હવે ભવના ભ્રમણથી ડરવાની કાંઈ જરૂર નથી. બહુ સુંદર વાત છેલ્લી 4 લીટીમાં ગુરુદેવ કરી દીધી. ગુરુદેવની આ જ વિશેષતા છે. તો આ રીતે કળશ 142 આપણે અહીંયા પૂરો કરીએ છીએ. કળશ 142 પછીથી આ અધિકારની છેલ્લી ગાથા કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 106 આવે છે. તો આપણે ગાથા 106 લઈએ છીએ. નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકારની છેલ્લી ગાથા, ગાથા 106. એવં વેદભાષમ જો કુવૈ જીવ કમણો વિનચ્ચમ પચખાણમ શક્કદી દિર્યુદમ શો સંજદો વીણયમા. સંસ્કૃતમાં ગાથા છે. એવં વેદવ્યાસમ યહ કરોતિ જીવ કર્મણો નિત્યમ પ્રત્યાખ્યાનમ તક્તો ધર્તુમ સંયતો નિયમાત.
ગુજરાતીમાં ગાથા છે. જીવ કર્મ કેરા ભેદનો અભ્યાસ જે નિત્ય કરે, તે સંયમી પચખાણ ધારણમાં અવશ્ય સમર્થ છે. જીવ કર્મ કેરા ભેદનો અભ્યાસ જે નિત્ય કરે, તે સંયમી પચખાણ ધારણમાં અવશ્ય સમર્થ છે. બહુ સરસ વાત કરી છે. અન્વયાર્થમાં કહે છે કે એવમ યહ નિત્યમ જીવ કર્મણો, એ રીતે જે સદા જીવ અને કર્મના ભેદ અભ્યાસમ કરોતી સહ સંયત, ભેદોનો અભ્યાસ કરે છે, તે સંયત નિયમાત પ્રત્યાખ્યાનમ ધરતું શક્ત, નિયમથી પ્રત્યાખ્યાન ધારણ કરવાને શક્તિમાન છે. એવી રીતે જે સદા જીવ અને કર્મના ભેદોનો અભ્યાસ કરે છે, તે સંયત નિયમથી પ્રત્યાખ્યાન ધારણ કરવાને શક્તિમાન છે. છેલ્લી ગાથા છે અને એની અંદર ઘણા ભાવ ભર્યા છે. બહુ સરસ વાત છે. એની ટીકા આપણે લઈએ છીએ નિયમસારમાંથી. ગાથા 106 અને ટીકામાં મુનિવર કહે છે કે આ નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકારના ઉપસંહારનું પતન છે. શ્રીમદ અરહંતના મુખારવિંદમાંથી નીકળેલા પરમ આગમના અર્થનો વિચાર કરવામાં સમર્થ એવો જે પરમ સંયમી અનાદિ બંધનરૂપ સંબંધવાળા અશુદ્ધ અંતઃતત્વ અને કર્મ પૂતગલોનો ભેદાભ્યાસના બળથી કરે છે, તે પરમ સંયમી નિશ્ચય પ્રત્યાખ્યાન તથા વ્યવહાર પ્રત્યાખ્યાનને સ્વીકૃત એટલે અંગીકૃત કરે છે. બહુ ટૂંકી ટીકા લખી છે, એક જ વાક્યની ટીકા છે, પણ બહુ સુંદર છે. શું કહે છે કે શ્રીમદ અરહંતના મુખારવિંદમાંથી નીકળેલા પરમ આગમના અર્થનો વિચાર કરવામાં સમર્થ. જો યોગ્યતા અહીંયા બતાવી, પાત્રતા બતાવી દીધી. કોણ પાત્ર છે? શ્રીમદ અરહંતના મુખમાંથી નીકળેલા પરમ આગમના અર્થનો વિચાર કરવામાં જે સમર્થ છે, આવી તો પાત્રતા જોઈએ. બધું આવી પાત્રતા કેળવ્યા વિના જીનેશ્વર ભગવાને જે પરમ સત્ય પ્રકાશ્યું છે એનો વિચાર કરવામાં જે સમર્થ છે, આવી તો પાત્રતા. આવી પાત્રતા વિના અમને ધર્મ થઈ જાય ક્યાંથી ભારે? એ વાત ક્યાંથી બને? આ ક્રિયાકાંડમાં રાચી રહેલો જીવ જીનેશ્વર ભગવાનના મુખમાંથી નીકળેલા આ પરમ આગમનો વિચાર કરતો નથી. જીનેશ્વર ભગવાનના મુખમાંથી નીકળેલા એમ કહેવાય, પણ એ તો ખરેખર ઓંકાર ધ્વનિમાં આવ્યું છે. પ્રભુનું મુખ તો એ વખતે હલતું પણ નથી, હોઠ પણ હલતા નથી, અને પ્રભુને તો કાંઈ એ વખતે ઈચ્છા પણ નથી, કોઈ ઈચ્છા નથી. પ્રભુ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, પણ એ સ્વયં એવી ઓમકાર ધ્વનિ નીકળે છે, અને એ ઓમકાર ધ્વનિમાંથી ગંધર્વ ભગવાન એ 12 અંગ અને 14 પૂર્વની રચના કરે છે, અને એ પરંપરાએ આગળ વધી અને આચાર્ય ભગવાન દ્વારા આ શાસ્ત્ર દ્વારા પરમ આગમ દ્વારા આપણા સુધી પહોંચી છે. એવા આ પરમ આગમનો અભ્યાસ કરવો, એમાં જે તત્વની વાત આવી છે એનો અર્થ સમજવો, એમાંથી પ્રયોજનભૂત વાતનો વિચાર કરવો, આ કરવા માટે પણ આપણે સમર્થ છીએ. અહીંયા તો એ વાત લેવાની છે કે આ પરમ આગમનો સ્વાધ્યાય આપણે જ્યારે કરી રહ્યા છીએ તો એનો અર્થ વિચારવા માટે આપણી બુદ્ધિ સમર્થ છે. બુદ્ધિ જ નહીં, પણ એવા આચાર વિચાર પણ હોવા જોઈએ. પરમ આગમનો અભ્યાસ કરવા માટેની પાત્રતા શું છે? 7 વ્યસનોનો ત્યાગ કરીને 8 ગુણ સહિત જે જીવ
વર્તે છે એ પહેલી પ્રથમ યોગ્યતા છે કે એ આવા પરમ આગમનો અભ્યાસ કરે, અને અભ્યાસ કરવા માટેનું એવું સામર્થ્ય ક્યાંથી મળે, એવી બુદ્ધિ અંતરમાં એનો સ્વીકાર થવો. સાંભળે તો ખરો, પણ પાછો એનો સ્વીકાર પણ થવો જોઈએ ને, તો એ સાચું સામર્થ્ય કહેવાય. આ બધું જયારે પ્રગટ્યું હોય ત્યારે જો એ ધર્મ નથી કરતો અને પ્રમાદમાં રહેશે, ત્યારે આપણને એટલી બુદ્ધિ મળી છે કે આપણને ગુરુદેવ સમજાવે તો એ સમજી શકીએ છીએ. મુકુંદાચાર્ય ભગવાનની ગાથાને ભલે આપણે નથી સમજી શકતા, મુકુંદાચાર્ય ભગવાનની ગાથામાંથી આપણે અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે અર્થ કાઢ્યા છે એ, અથવા તો પદ્મપ્રબલધારી દેવે જે અર્થ કાઢ્યા છે એવા અર્થ, કે જયસેનાચાર્ય ભગવાને જે અર્થ કાઢ્યા છે એવા અર્થ આપણે નથી કરી શકતા, એ તો વાત સમજાય એવી છે. પણ એ અર્થ ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કરીને સમજાવ્યું છે એને આપણે સમજવા માટે તો સમર્થ છીએ. એટલી તો આપણી બુદ્ધિ છે, એટલી યોગ્યતા છે. અને છતાંય આપણે જો એવા પરમ આગમનો અભ્યાસ જ નથી કરતા, એને સમજતા જ નથી ને પ્રમાદમાં જ રાચી રહીએ છીએ, તો આવા ભાવને આપણે વેડફી રહ્યા છીએ, બીજું કાંઈ નથી. આ એક પહેલી લીટીમાંથી બહુ મોટો ભાવ નીકળે છે ભાઈ. યોગ્યતા બતાવી અહીંયા. એ એવા યોગ્ય મુનિઓ છે, એવા સમર્થ મુનિઓ છે, એ અર્જંત પરમેશ્વરની વાણીને આત્મસાત કરી અને આવા પ્રત્યાખ્યાન કરે છે. એ વાત અહીંયા તો બતાવી છે. એ એવા નિશ્ચય અને વ્યવહાર પ્રત્યાખ્યાન અંગીકૃત કરે છે. એમ કહ્યું ને કે છે કે શ્રીમદ અર્હંતના મુખારવિંદમાંથી નીકળેલા પરમ આગમના અર્થનો વિચાર કરવામાં સમર્થ એવો જે પરમ સંયમી, આવા પરમ સંયમી મુનિવરોની વાત છે. અનાદિ બંધનરૂપ સંબંધવાળા અશુદ્ધ અંતર તત્વ અને કર્મ પૂતગલોનો ભેદ અભ્યાસના બળથી કરે છે. તે પરમ સંયમી નિશ્ચય પ્રત્યાખ્યાન તથા વ્યવહાર પ્રત્યાખ્યાનને અંગીકૃત કરે છે. બહુ સુંદર વાત છે. તો એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન, સદગુરુ પ્રવચન પ્રસાદ, ભાગ બીજો, એના પાના નંબર 593 પર ગાથા 106 એના અન્વયાર્થ પછી ગુરુદેવ અહીંયા કહે છે કે હું જ્ઞાન મૂર્તિ જીવ છું અને કર્મ મારાથી ભિન્ન છે. હું જ્ઞાન મૂર્તિ જીવ છું અને કર્મ મારાથી ભિન્ન છે. મારું અસ્તિત્વ તો જ્ઞાન રૂપે જ છે, એ સિવાય બીજું મારું કોઈ અસ્તિત્વ નથી. હું જ્ઞાન મૂર્તિ છું, હું જ્ઞાનની મૂર્તિ છું. બધું ભૂલી જા ભાઈ. અનંત ગુણનો પિંડ છે એ વાત તું સમજ્યો છે, તે 47 શક્તિનો અભ્યાસ પણ કર્યો છે, પણ હવે જયારે તને પુરુષાર્થ ઉપડ્યો છે તો એકમાત્ર એક જ વસ્તુનો જ અભ્યાસ કર કે હું જ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું. એમાં જ એકાગ્રતા કરવાની છે, એવા જ્ઞાન સ્વરૂપમાં જ એકાગ્રતા કરવાની છે. હું જ્ઞાન મૂર્તિ જીવ છું, હું જ્ઞાન સ્વરૂપ છું, હું ઓમકાર સ્વરૂપ છું. એવો ખૂબ અભ્યાસ કર, એની દ્રઢતા કર અને વારંવાર એવો પુરુષાર્થ આદર. તારે નિર્વિકલ્પ ધ્યાનમાં તારા સ્વરૂપનો અનુભવ કરવો છે તો આ જ વાત છે કે હું જ્ઞાન સ્વરૂપ છું, બીજી કોઈ વાત નથી. મારું જીવત્વ બીજું કાંઈ નથી. હું જ્ઞાન સ્વરૂપ છું, એ સિવાય બીજું મારું કાંઈ નથી. હું જ્ઞાન સ્વરૂપ જ છું. અને એમાં જ્ઞાન સ્વરૂપ કહેતા એ અનંત ગુણનું સામર્થ્ય એમાં આવી જાય છે. અનંત ગુણનો પિંડ એવો હું ભગવાન આત્મા છું, એ વાત ને ક્યાંય વિરોધ આવતો નથી ને. એ તો વાત આપણે સમયસારના સ્વાધ્યાય દરમિયાન સમજ્યા છીએ. પરિશિષ્ટના સ્વાધ્યાયમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ વાત કરીને કે જયારે આત્માને માત્ર જ્ઞાન સ્વરૂપ કહીએ છીએ તો અનંત ગુણ છે એની વાત એમાંથી રહી જાય છે, અથવા તો એમાં એકાંત થઈ જાય છે. તો એમાં ઉત્તર આપતા એમણે આખું પરિશિષ્ટ લખ્યું અને એમાં સમજાવ્યું કે ના, અનંત ગુણ છે અને અનંત ગુણનું સામર્થ્ય રહ્યું છે એ વાત પોતે જ્ઞાન સ્વરૂપ છે એમ કહેતા કોઈ રીતે વિરોધ પામતી નથી. અને એમાં એ કોઈ એકાંત થતો નથી, એ અનેકાંત જ છે. તો હવે કોઈ વાતની હવે રાહ જોવાની જરૂર નથી. એક જ વાતનો સ્વીકાર કરવાનો છે કે હું જ્ઞાન મૂર્તિ જીવ છું. અને એમ કરતા
જો એ સવિકલ્પ દશામાં છે અને ચિંતન કરે છે તો એને ચિંતન પણ એ જ રીતે થશે કે હું બીજા બધાથી જુદો ભિન્ન છું. એટલે ગુરુદેવ અહીંયા સવિકલ્પની વાત કરે છે. આપણે તો એ દ્વારા નિર્વિકલ્પ થવાનું છે એની વાત કરી, પણ ગુરુદેવ અહીંયા જો નિર્વિકલ્પ ધ્યાનનો પુરુષાર્થ નથી આદર્યો અને જો ચિંતન કરે છે તો પણ એને શરૂઆત તો આ રીતે જ કરવી પડે કે હું જ્ઞાન મૂર્તિ જીવ છું. એટલે પછી બીજી વાત સહજ રીતે એ આવે કે હું બીજા બધાથી ભિન્ન છું, કર્મોથી પણ હું ભિન્ન છું. હું જ્ઞાન મૂર્તિ જીવ છું અને કર્મ મારાથી ભિન્ન છે. કર્મ તરફના વલણવાળો ભાવ પણ મારું સ્વરૂપ નથી. જો આવું ચિંતન ચાલવું જોઈએ. શરૂઆત ક્યાંથી થાય? પોતાના સ્વરૂપથી શરૂઆત થાય. આ ચિંતન ધ્યાનનો વિષય છે. આ પેરેગ્રાફ છે, આખું ચિંતન ધ્યાન કરવા જેવો છે. હું જ્ઞાન મૂર્તિ જીવ છું અને કર્મ મારાથી ભિન્ન છે. કર્મ તરફના વલણવાળો ભાવ પણ મારું સ્વરૂપ નથી. કર્મ તરફના વલણવાળો ભાવ પણ મારું સ્વરૂપ નથી. જે ભાવથી કર્મનું બંધન થાય તે ભાવ સારો નથી, તે ભાવ મારાથી જુદો છે. એ ભાવ મને કોઈ રીતે હિતકર નથી. જે ભાવથી કર્મનું બંધન થાય, ભલે પુણ્ય બંધન થાય તો પણ એ ભાવ મને હિતકર નથી અને એ ભાવ મારામાં નથી, એ મારાથી જુદો છે. બસ આ ચિંતન કરવા જેવું છે. અને એમાં જો એ આગળ વધશે તો પછી હું જ્ઞાન મૂર્તિ છું, જ્ઞાન મૂર્તિ છું એની દ્રઢતા કરી અને નિર્વિકલ્પતાના અભ્યાસ તરફ વળી શકશે. ગુરુદેવ અહીંયા કહે છે કે હું જ્ઞાન મૂર્તિ જીવ છું અને કર્મ મારાથી ભિન્ન છે. કર્મ તરફના વલણવાળો ભાવ પણ મારું સ્વરૂપ નથી. જે ભાવથી કર્મનું બંધન થાય તે ભાવ સારો નથી, તે ભાવ મારો નથી, તે મારાથી જુદો છે. એમ પ્રથમ ભેદ જ્ઞાન કરીને ચિંતનમાં ભેદ જ્ઞાન કરવાનું છે. પોતે ભેદ જ્ઞાન તો સવિકલ્પ દશામાં પહેલા કરવાનું છે અને પછી એને નિર્વિકલ્પ અનુભવ થશે એટલે એનું એ ભેદ જ્ઞાન સમ્યક થઈ જશે. એ વખતે જે ભેદ જ્ઞાન થાય છે તે અનુભવ રૂપ દશા છે. એટલે પહેલા તો એને એ ભેદ જ્ઞાન એ રીતે સવિકલ્પ કરવાનું છે. મુનિઓને તો નિર્વિકલ્પ ભેદ જ્ઞાન હોય છે. જે મુનિઓ નિત્ય તેમના ભેદનો અભ્યાસ કરે છે એટલે આ કર્મ અને એના પ્રત્યે થતા જે ભાવ, એના બંધના કારણરૂપ જે ભાવ, કર્મ તરફના વલણવાળો ભાવ એ મારું સ્વરૂપ નથી, એનાથી હું જુદો છું, એવો ભેદનો અભ્યાસ મુનિઓ તો નિત્ય કરે છે. તે જ નિયમથી પ્રત્યાખ્યાન ધારણ કરવાને શક્તિમાન છે. એવો જેને ભેદ જ્ઞાનનો અભ્યાસ વર્તે છે એ જ નિયમથી પ્રત્યાખ્યાન કરવા માટે શક્તિમાન છે. જેને એવું ભેદ જ્ઞાન નથી તેને તો પ્રત્યાખ્યાન હોતું નથી. જેને એવું ભેદ જ્ઞાન નથી, શું ભેદ જ્ઞાન નથી? કે આ કર્મથી હું ભિન્ન છું અને કર્મનું બંધન થાય એવો જે ભાવ છે એ ભાવથી પણ હું જુદો છું, એવું જેને ભેદ જ્ઞાન નથી એને પ્રત્યાખ્યાન હોતું નથી. તો ટીકાનો જે વિસ્તાર ગુરુદેવે કર્યો છે એ આપણે આવતી વખતે લઈશું. એનો સ્વાધ્યાય આપણે આવતી વખતે કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે